પુરી અમદાવાદ ટ્રેનના એસી કોચમાંથી 3 બિનવારસી બેગમાં ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો। 63,000નો 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરાયો। અજાણ્યો ઈસમ પોલીસના ડરથી ગાંજાનો જથ્થો મૂકીને ફરાર થયો। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે 7 આરોપીઓ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી મામલે કોર્ટનો ચુકાદો આવ્યો। આરોપીઓની ગુનાહિત બેદરકારી સાબિત થતી હોવાથી સાગઠિયા, ઠેબા સહિત 7 આરોપી સામે કેસ ચલાવવા કોર્ટનો હુકમ। છેલ્લા 12 દિવસમાં સુરતમાં ઝાડા ઉલટી અને તાવથી બાળકો સહિત 10ના મોત। વરસાદી પાણીથી મચ્છરજન્ય રોગચાળો વધ્યો। ઓપીડીમાં દરરોજ 10થી 12% વધુ કેસ આવી રહ્યા છે। શહેરમાં મોસમી રોગના 733 દર્દી। ભાષા વિવાદ વચ્ચે આરએસએસની પ્રથમ મોટી પ્રતિક્રિયા, કહ્યું ભારતની તમામ ભાષાઓ રાષ્ટ્રીય ભાષા છે। રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી મોતના આક્ષેપોમાં નવો ખુલાસો। મૃતકના પરિવારજનોને તબીબને પોલીસ કેસની ધમકી આપીને ₹10 લાખની માગણી કરી હોવાની ઓડિયો વાયરલ। તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભમ સ્વામી મંદિરમાં સ્માર્ટ ચશ્મા પહેરીને ઘૂસવાનો પ્રયાસ કરતો ગુજરાતી ઝડપાયો। ચશ્મામાં સિક્રેટ કેમેરો લગાવ્યો હતો। સુરક્ષા કર્મીઓને શંકા જતા કસ્ટડીમાં લીધો। કલમ 223 હેઠળ કેસ દાખલ। દેડિયાપાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી કેસના કાગળો સમયસર રાજપીપળા જિલ્લા કોર્ટમાં ન પહોંચી શકતા ચૈતર વસાવાની જામીન અરજી ગઈકાલે દાખલ ન થઈ શકી। હવે આજે દાખલ કરવામાં આવશે। બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે મતદાર યાદીની પુનઃ સમીક્ષા કરવાની ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર। રાજદ સહિતના વિપક્ષોએ પંચના નિર્ણયો સામે જ પ્રશ્ન ઉઠાવ્યો। આગામી 10મીએ થશે સુનાવણી। પાકિસ્તાનમાં ભારે વરસાદ અને વિનાશક પૂરે સર્જી હોનારત, 72 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।